NRIનો બંગલો બનાવવાનો હતો. હવે એમાં એમ લાગે કે બંગલો તો નોર્મલ છે, જે બનાવવાનો છે, પણ ચેલેન્જ એ હતી કે ક્લાયન્ટ અહીંયા હતા નહીં. ઓકે. હવે એવું પણ બને કે ભાઈ ચલો ક્લાયન્ટ નથી, પણ એ કદાચ વર્ષમાં કદાચ 2-3 વખત આવે તો તમે એટલીસ્ટ એની સાથે મીટિંગ કરો, બીજું બધું ડિઝાઇન ડિસ્કશન કરો. પણ આમાં ચેલેન્જ એ હતી કે ક્લાયન્ટે કીધું કે ભાઈ સાહેબ અમે આ ભૂમિપૂજન કર્યું, હવે અમે 2 વર્ષ પછી આવીશું. 2 વર્ષ સુધી અમે અહીંયા અમેરિકા હતા, અમેરિકાથી પાછા આવીશું નહીં. હવે ઓફકોર્સ આપણે વર્ચ્યુઅલ કોમ્યુનિકેશન થતા હોય કે જેમાં વોટ્સઅપ છે, ઝૂમ છે, વિડીયો કોલ છે, બધું ચાલતું હોય, પણ એનાથી કેટલી વસ્તુઓ આજે સમજી શકે. આજે અહીંયા તમારે તમારું ઘર બનાવવું છે તો રોજ તમે વિઝિટ કરો છો, જુઓ છો, હજારો પ્રશ્નો છે. હવે એની સામે આજે ક્લાયન્ટ તમારા પર સંપૂર્ણ બધું સોંપી દે ને છોડી દે. આ કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી થઈ જાય ને કેટલી મોટી ચેલેન્જ થઈ જાય કે તમારે એ પ્રોજેક્ટને 100% ક્લાયન્ટના રિક્વાયરમેન્ટ, ટેસ્ટ, બજેટ, લાઇકિંગ અને લાઇફસ્ટાઇલ ને ધ્યાનમાં રાખીને બનાવો. 2 વર્ષ દરમિયાન અમે વોટ્સઅપ થ્રુ કોમ્યુનિકેશન કર્યા, કેટલાક ઝૂમ મિટિંગ કરી. હવે એમની એબ્સન્સમાં આખો પ્રોજેક્ટ કરવાનો અને એટલો વિશ્વાસ, આ 2 વસ્તુ થઈ. ચેલેન્જ, એક પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવો અને એક એમને જે અમારા પર અટર ટ્રસ્ટ મૂકેલો, એ બંનેને ફૂલફિલ કરવા આ બહુ મોટી ચેલેન્જ હતી. હવે એ નથી અને એમની એબ્સન્સમાં આખું ઘર બનાવવાનું છે. છેલ્લે તો કેવું હતું, વોટ્સઅપ ગ્રુપમાં પ્રોજેક્ટ પતવા આવ્યો અને છેલ્લા 4-6 મહિનામાં એમણે કીધું કે પ્રશાંતભાઈ તમે જે કરતા હશો મને પ્રશ્ન નથી, હવે મારી ટિકિટ તમે મને કહો એટલે હું બુક કરી દઈશ. મેં કીધું ચાલો તમે આ ડેટ બુક કરી નાખો, હવે 4-5 મહિના બાકી છે. અને પછી અમે વોટ્સઅપમાં અપડેટ આપવાની બંધ કરી દીધી. એમને સરપ્રાઈઝ આપી હતી. એમણે બી મને કીધું કે હવે તમે મને બતાવશો ને, ફોટા બતાવો, મને કે બહુ ખબર નથી પડતી, વિડીયો બતાવો છો ખબર નથી પડતી, પણ એક કામ કરો, તમે તમારા પર અમે સોંપ્યું છે તમે કરજો. ઓફકોર્સ ભગવાનની કૃપા અને જે કંઈ અમારું ડેડિકેટેડ જે અમારી ટીમ વર્ક છે એ આવે ને. એરપોર્ટ પરથી ઉતર્યા, અમે એમને ઘરે લઈ ગયા. ફર્સ્ટ વિઝિટ અમે કેપ્ચર કરી છે મોમેન્ટ. ઘરની સામે લઈ ગયા અને એ મોમેન્ટ એવી હતી, ઇટ વોઝ સો ઇમોશનલ. હું અત્યારે બી યાદ કરું ને તો મને ગુઝબમ્સ આવે છે, કેમ કે દે વેર જસ્ટ ક્રાઇંગ લિટરલી. વિનયભાઈ એમના આંખમાં આંસુ, બધા એ હસબન્ડ વાઈફ, એમના દીકરા, એમના બીજા બધા ફેમિલી મેમ્બર્સ એ બધા હતા, એટલા બધા ખુશ. ને પછી બધું પ્રશાંતભાઈને સોંપીને એમાં અમે તો નીકળી ગયા ને પ્રશાંતભાઈએ જ બધું ઓનરશિપ લઈને કામ બધું ફિનિશ થયું. બધી વસ્તુ હવે ડિઝાઇન થશે. હવે આ જે બ્યુટી છે ને અહીંયાથી જે ડબલ લાઇટની, એટલે ઇવન આ લાઇટ છે ને બ્યુટીફુલ આખી દિવસ દરમિયાન પણ આખો દિવસ ઘરમાં આવ્યા કરે અને કોમ્યુનિકેશન ઇઝ વેરી સ્લો. બંગલાની સામે ઊભા રાખ્યા, આખો બંગલો કમ્પ્લીટ નીટ એન્ડ ક્લીન. એવું નહીં કે કોઈ વસ્તુ બાકી છે ઘરમાં. આપણે એમ સમજો કે ઇવન ઘરનું પગલું છેણું આપણે મૂકેલું છે, વોલ ક્લોક મૂકેલી, આર્ટિફેક્ટ્સ મૂકેલી છે, રેડી ટુ મૂવ. એ જે ખુશીના આંસુ હતા ને, આપણને જોઈને એમ થાય બસ આ આપણે જોઈએ, આના માટે મહેનત કરી. ડબલ ખુશી થાય.